નમસ્તે મિત્રો, રેવન્યુ તલાટી મેઇન્સ આન્સર રાઇટિંગમાં આજનો પ્રશ્ન: આર્યોના આગમનને લઈને વિદ્વાનોએ આપેલા અલગ અલગ મંતવ્યો પૈકી કોઈ પણ 3 મંતવ્યો સમજાવો. જેનો આન્સર છે ફર્સ્ટ, તિબેટનું મંતવ્ય. તો દયાનંદ સરસ્વતી, જે એક પ્રખર વિદ્વાન હતા, તેમણે વેદોના આધારે કહ્યું હતું કે તિબેટમાંથી આર્યો એ તેમનું સ્થળાંતર થયેલું છે. જ્યારે બીજો એક મહત્વનો સિદ્ધાંત હતો ઉત્તર ધ્રુવનો સિદ્ધાંત, જે લોકમાન્ય તિલકે આપ્યો હતો, જેમણે ઋગ્વેદ અનુસાર 6 મહિના રાત અને 6 મહિના દિવસ તેવી બાબતનો ઉલ્લેખ હતો. જ્યારે જંદ આવેસ્તા, જેમાં 10 મહિના ઠંડી અને 2 મહિના ગરમીનો ઉલ્લેખ હતો, જેના આધારે તેમણે કહ્યું હતું કે આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા હશે. જ્યારે સૌથી પોપ્યુલર અને માનીતો સિદ્ધાંત મધ્ય એશિયાનો સિદ્ધાંત, જે મેક્સ મુલર દ્વારા આપવામાં આવ્યો હતો. સૌપ્રથમ આર્યો દક્ષિણી રશિયામાં વસવાટ કરતા હતા, જ્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું, જેથી તે સ્ટેપીઝના મેદાનોમાં સ્થળાંતર પામ્યા અને ધીમે ધીમે પર્યાવરણ પરિવર્તનની અસરને કારણે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધ્યા, જેની 3 શાખાઓ ઈરાન, યુરોપ અને ભારતમાં આવી વસી. રાખજો, લખાણમાં સિમ્પલ અને પોઈન્ટ વાઇઝ જ જીત છે. હું છું તમારા સાથે જીપીએસસી યોદ્ધા. મળીશું નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી લખતા રહો, શીખતા રહો.